નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં ખિદમતે ખલ્ક દ્વારા સસ્તા ભાવે તરબૂચ અને કેળાનું વિતરણ કરવામાં આવ્યું। રમજાનનો પવિત્ર મહિનો ચાલી રહ્યો છે। સાંજના ઇફતારી થાય એટલે કે રોઝો ખોલવા માટે લોકો બજારમાં જમવાનું ખરીદવા માટે નીકળતા હોય, તેવામાં તાંદલજામાં રોજમદારો માટે દરેક નાત જાતના લોકો માટે આટલી મોંઘવારીમાં રમજાન માસ દરમિયાન તરબૂચ અને કેળા 10 રૂપિયા કિલોના ભાવે ખિદમતે ખલ્ક દ્વારા વેચવામાં આવ્યા। સાંજના 5:30 કલાકથી 7 વાગ્યા સુધી આ આયોજન કરવામાં આવ્યું હતું, જેનું સંચાલન રમઝાનભાઈ સિંધી અને રઝાકભાઈ સિંધી દ્વારા કરવામાં આવ્યું। ગરીબોને આટલી મોંઘવારીમાં સસ્તું અને સારું ફ્રૂટ મળી રહે તે હેતુથી ખિદમત કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં લોકોએ ખરીદી કરી। અહીં તાંદલજા વિસ્તાર છે। તાંદલજા વિસ્તારમાં પત્રકાર 4 રસ્તા પર છે। હવે અહીં આગળ સેવામાં એવું છે કે જે રમજાન માસનો જે પર્વ બી ચાલી રહ્યો છે, એની અંદર કેળા અને તરબૂચનો જે પથારો લગાવવામાં આવ્યું છે, એમાં 10 રૂપિયા કિલો કેળા અને 10 રૂપિયા કિલો તરબૂચ આપીએ છીએ। એક મહિના માટે એના માટે સેવા કરીએ છીએ। અમે કોઈ જાતભાત ભાવ રાખીને 10 રૂપિયા કિલોમાં વેચીએ છીએ। અમે દરેક કોમ માટે જેટલું જે જોઈએ તે લઈ જાય છે। કોઈ બી એવું નથી કે ભાઈ ખાલી મુસ્લિમ સમાજ જ, કોઈ બી આવે લઈ જાય 10 રૂપિયા કિલોમાં। સમય શું છે? સમય સાંજે 5:30 થી 6, 6:30 લોકોનો ટાઈમ છે। રોજાનો ટાઈમ છે। આબિદ મલિક। ये 10 रुपए किलो केले और तरबूज 10 रुपए, हमाम के हर आदमी के लिए 10 रुपए किलो देने में आते। कब तक चलेगा ये? 1 महीना का। ये किस तरह आपको केला और तरबूज इस तरह सस्ते दे रहे हो? एक हमाम की ऐसा लगा कि ये चीज करा है हमाम के लिए।